કેમ છો મિત્રો? આજના વિડીયોમાં આપણે જાણીશું કે CSC સેન્ટર માટે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું. પરંતુ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે મારા ચેનલ પર જો નવા આવ્યા હો તો મારી ચેનલને ફોલો તેમજ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મારો વિડીયો પસંદ આવે તો લાઇક, કમેન્ટ, શેર જરૂરથી કરજો. સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈને CSC સેન્ટર રજિસ્ટ્રેશન પોર્ટલ પર આવી જઈશું. આ પોર્ટલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. લિંક ઓપન કરતાં જ તમે જોઈ શકો છો કે એક પેજ આપણી સામે આવી જાય છે. ત્યાં તમે જોઈ શકો છો કે કયા કયા ડોક્યુમેન્ટની આપણે જરૂર પડશે તે ડોક્યુમેન્ટ અહીંયા લિસ્ટ આપવામાં આવેલું છે. સૌપ્રથમ આપણે વોટર આઈડી, આધાર કાર્ડ, પોલીસ વેરિફિકેશન નહીં હોય તો તેની જગ્યાએ આપણે પાસપોર્ટ ચાલી જશે. ત્યારબાદ અહીંયા તમારે એક સિલેક્શન કરવાનું છે. બોક્સમાં એ સિલેક્ટ કરતાં ગેટ સ્ટાર્ટ ઉપર આવી જશો. ત્યારબાદ અહીંયા VLE રજિસ્ટ્રેશન ઉપર આવી જશો. તમે જોઈ શકો છો કે અહીંયા 6 સ્ટેપ તમારે અહીંયા ફોલો કરવાના રહેશે. અહીંયા બેન્કિંગ ડિટેલ્સ, ડોક્યુમેન્ટ પ્રિવ્યૂ તેમજ ત્યારબાદ આવશે લાસ્ટમાં ડાઉનલોડ CSC એપ. અહીંયા તમારે વિડીયો વેરિફિકેશન કરવાનું રહેશે. કમ્પ્લીટ અહીંયા રજિસ્ટ્રેશન થયા પછી તમારા ઈમેલમાં એક ID પાસવર્ડ આવશે. તે ID પાસવર્ડને લઈને મોબાઈલમાં ડાઉનલોડ કરેલી CSC એપમાં લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમારે તમારું જે બોર્ડ હોય, બેનર હોય તેની આગળ ઊભું રહીને તમારે વિડીયો વેરિફિકેશન કરવાનું રહેશે. વિડીયો વેરિફિકેશન કરતી વખતે તમારે એક બ્લેન્ક પેપર જે A4 સાઇઝનું છે તેની અંદર તમારે તમારું પાન કાર્ડ નંબર તેમજ રેફરન્સ ID લખવાનું રહેશે. સાથે સાથે તમારે તમારું નામ તેમજ બર્થ ડેટ તમારે બોલવાની રહેશે. આ વેરિફિકેશન થતાની સાથે 24 અવર્સની અંદર તમારી પાસે તમારું CSC IDનો પાસવર્ડ એન્ડ ID આવી જશે.